નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર દેશમાં એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જાહેર કરવા ચાલતી તૈયારીઓ। એક વર્ષમાં ઓછી એવરેજ 71 વિકેટ લઈ ક્રિકેટના ઇતિહાસમાં બહુમાન પ્રાપ્ત કરતો જસપ્રીત બુમરાહ। સતત ત્રીજા સપ્તાહે શેર બજારમાં મંદી, 824 પોઈન્ટનો કડાકો। જામનગર શહેર અને જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની દમામભેર થતી ઉજવણી। જામનગરમાં એરફોર્સનો એર શો નિહાળવા ઉમટી પડેલા નગરજનો ટ્રાફિક જામમાં ફસાતા નારાજગી। હવે જોઈએ સમાચાર વિગતવાર। હવે દેશના દરેક વ્યક્તિએ ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ અપનાવવો પડશે। એક દેશ એક કર પ્રણાલી લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી તરફ પગલાં ભર્યા પછી હવે સરકાર ટૂંક સમયમાં દેશમાં એક દેશ એક સમય લાગુ કરવા જઈ રહી છે। સમયને પ્રમાણિત કરવા માટે સરકારે તમામ સત્તાવાર અને વ્યાપારી પ્લેટફોર્મ પર ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમનો ઉપયોગ ફરજિયાત બનાવતા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો છે। ગ્રાહક બાબતોના મંત્રાલયે આ ડ્રાફ્ટ પર લોકો પાસેથી 14 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગ્યા છે। કાનૂની મેટ્રોલોજી નિયમો 2024નો ઉદ્દેશ સમય જાળવણી પ્રથાઓને પ્રમાણિત કરવા માટે કાનૂની માળખું પૂરું પાડવાનો છે। તે કાનૂની, વહીવટી, વાણિજ્યક અને સત્તાવાર દસ્તાવેજો માટે ISTને એકમાત્ર સમય સંદર્ભ તરીકે ફરજિયાત બનાવે છે। આનો અર્થ એ કે સમય સંદર્ભ માટે ફક્ત ISTનો ઉપયોગ કરવામાં આવશે। સૂચિત નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશના પૂર્વીય રાજ્યોમાં અને પશ્ચિમી રાજ્યોમાં જે સમય સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં આવે છે તેની વચ્ચે ખાસો એવો ફરક હોય છે। આ તમામ ફરક દૂર કરીને સમગ્ર દેશ માટે એક સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવામાં આવશે, જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે ઓળખવામાં આવશે। આજે 27 જાન્યુઆરીના રોજ ICCએ વર્ષના બેસ્ટ પુરુષ ટેસ્ટ ક્રિકેટની જાહેરાત કરી હતી। જસપ્રીત બુમરાહે એવોર્ડ જીત્યો છે। તેને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું। ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સિવાય તેને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું। હવે આ ખેલાડીએ ICC એવોર્ડ્સમાં પોતાની છાપ છોડી દીધી છે। બુમરાહ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। તેને 71 વિકેટ લઈને વિશ્વના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે। તેના પછી ઇંગ્લેન્ડના બોલર ગુસ એટકિન્સનનો નંબર આવે છે, જેને 52 વિકેટ લીધી છે। બુમરાહે 2024માં 357 ઓવર ફેંકી હતી। આ સમયગાળા દરમિયાન તેને 2.96ની પ્રભાવશાળી એવરેજથી રન આપ્યા હતા। બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર પણ બની ગયો છે। તે કપિલ દેવ, અનિલ કુંબલે અને આર અશ્વિનના પગલે ચાલે છે, જેને એક કેલેન્ડર વર્ષમાં 70થી વધુ વિકેટ લીધી છે। ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી વિશ્વના 17 બોલરોએ કેલેન્ડર વર્ષમાં 70થી વધુ વિકેટ લીધી છે, પરંતુ બુમરાહ આ 17 બોલરોમાં સૌથી ઓછી એવરેજ ધરાવતો બોલર બની ગયો છે। વૈશ્વિક બજારોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક શેરબજાર આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું। દિવસના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સમાં 1%થી વધુનો ઘટાડો થયો હતો। ત્યારે બપોરે 3:30 કલાકે માર્કેટ બંધ રહ્યું ત્યારે 824 પોઈન્ટના ઘટાડા સાથે બજાર બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 274 પોઈન્ટના ઘટાડા સાથે 22,817 અંક પર બંધ થયો હતો। આ પહેલા ભારતીય શેરબજાર સતત ત્રીજા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયું હતું। સ્થાનિક કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અંગે ચિંતા અને અમેરિકાની વેપાર નીતિ દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આ અઠવાડિયાના અંતમાં બજેટ રજૂ કરવામાં આવશે। આમ છતાં બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે ખરાબ વૈશ્વિક સંકેતોએ બજારનો મૂડ વધુ ખરાબ કર્યો હતો। સેન્સેક્સ અને નિફ્ટી 1%થી વધુ ઘટાડા સાથે બંધ થયા હતા। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી। સ્મોલ કેપ ઇન્ડેક્સ 3.5%થી વધુ ઘટીને બંધ થયો હતો। BSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો થયો હતો, જેમાં IT, મેટલ અને ફાર્મા સૂચકાંકોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો। ઉર્જા, તેલ, ગેસ અને રિયલ્ટી શેરો પર દબાણ હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શહેર અને જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા એર શોનો કાર્યક્રમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના
એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ, પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ
જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝિન, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરનું મહાનગરપાલિકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ આ વર્ષે ગઈકાલે રવિવારે 26મી જાન્યુઆરીએ શહેરના દરબારગઢ વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી શહેરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાષ્ટ્રગીતની રજૂઆત ઉપરાંત શાળાના છાત્રો અને છાત્રાઓ દ્વારા વિવિધ અંગ કરતબ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા અને ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી અંગે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપણા દેશના 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરબારગઢ ખાતે કરવામાં આવેલ હતી. તેમાં આપણા બંને ધારાસભ્યો શ્રી દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને તમામ અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા સાહેબ, કૃષ્ણાબેન સોઢા, ડેપ્યુટી મેયર શ્રી તમામ ઉપસ્થિત રહ્યા હતા. અને અહીંયા હર્ષોલ્લાસ સાથે આ 76ના પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી કરવામાં આવેલ હતી. તેમાં અનેક કૃતિઓ અને જામનગરના વિકાસની આ ગાથા પ્રસ્તુત કરેલી હતી. અને જે આપણે અત્યારે પ્રોજેક્ટ અને પ્લાનિંગના અને જામનગરના વિકાસમાં જે હરણફાળ કરી રહ્યા છે એમાં માનનીય આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છીએ. અને આ 76ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જામનગરની પ્રજા અને તમામ ભાઈઓ બહેનોને હું શુભકામના પાઠવું છું. જામનગરના જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખંભાળિયા રોડ પર એરપોર્ટ રોડના સામેના ભાગમાં વિશાળ મેદાનમાં યોજવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ ઉજવણીમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ તકે મંત્રી ઉપરાંત કલેક્ટર ભાવિન પંડ્યા અને એસપી પ્રેમસુખ ડેલુ વગેરે 9 જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને દેશની આઝાદી માટે પ્રાણો ન્યોછાવર કરનાર સૌ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે દેશના અને રાજ્યના વિકાસની ગાથા રજૂ કરવામાં આવી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે ફાળવવામાં આવેલી ₹25 લાખની રકમનો ચેક કેબિનેટ મંત્રીના હસ્તે કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જુદા જુદા સરકારી વિભાગો જેવા કે વીજતંત્ર, આરોગ્ય વિભાગ, વન વિભાગ તથા કૃષિ વિભાગ સહિતના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ 5 સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વીજતંત્રના ટેબ્લોએ પ્રથમ ક્રમ અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના ટેબ્લોએ બીજો ક્રમ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબ્લોએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ તકે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, યાર્ડના પ્રમુખ મુકુંદ સભાયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવીએ કર્યું હતું. આજે જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી 76મા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી. અહીંયા વિવિધ શાળાઓના બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા અને અલગ અલગ ટેબલો પણ ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં આજના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં લોકો પણ ઉપસ્થિત
રહી અને ખૂબ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક જામનગરમાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. આજના દિવસે હું સૌને જામનગર હાલારવાસીઓ અને જે સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. જામનગરમાં ખંભાળિયા રોડ પર ભારતીય વાયુદળની સૂર્યકિરણ ટીમ દ્વારા વિમાનોના કરતબો દર્શાવવામાં આવ્યા હતા. આ એર શોમાં સૂર્યકિરણ ટીમના કુલ 9 વિમાનોએ આકાશમાં દિલધડક રીતે કરતબો રજૂ કર્યા હતા. સૂર્યકિરણ ટીમના 132 MK હોક વિમાનો દ્વારા આ એર શો યોજવામાં આવ્યો હતો. આ હોક વિમાનો એર શો દરમિયાન રંગીન ધુમાડો છોડે છે અને વિમાનોના કરતબો દ્વારા આ રંગીન ધુમાડાથી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવે છે, જેમાં એકતાની થીમ, રાષ્ટ્રધ્વજ, અંગ્રેજી મૂળાક્ષરો અને DNAની શૃંખલા વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. જામનગરના હજારો નગરજનોએ આ એર શોમાં 9 વિમાનોના દિલધડક કરતબો માણ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે એરફોર્સના અધિકારીઓ ઉપરાંત કલેક્ટર ભાવિન પંડ્યા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જોકે જામનગરમાં આટલો મોટો એર શો આયોજિત કરવામાં આવ્યો અને તેનો ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો, તેમજ આ એર શોમાં હજારો નગરજનો અને વાહનો ઉમટી પડશે એ બાબતની તંત્રોને જાણ હોવા છતાં ટ્રાફિક નિયમન અંગે કોઈ પણ પ્રકારની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેને કારણે હજારો વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા અને તંત્રો પ્રત્યે નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરતા હતા. સમર્પણ સર્કલથી એરપોર્ટ જવાના રસ્તા પર ભૂગર્ભ ગટર ખોદવાને કારણે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, જેના કારણે આ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં નગરજનો બપોરે 32 કલાકે આ એર શોના સ્થળ પર પહોંચવા માટે નીકળી પડ્યા હતા, પરંતુ વધુ પડતી પબ્લિક પોતાના વાહનમાં આવવાને કારણે સમર્પણથી લઈ નાઘેડી સુધીના રસ્તા પર 2 કલાક સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાણી હતી. આ ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે લોકોએ રોડ પરથી આ એર શો નિહાળી સંતોષ માણ્યો હતો. આ તકે મૈત્રી ગાંધી અને અબાસભાઈ નામના જામનગરના 2 દર્શકોએ એર શો નિહાળીને આપેલો પોતાનો પ્રતિભાવ પ્રસ્તુત છે. આજે જે જામનગરમાં એર શો હતો એમાં ખૂબ જ મજા આવેલી છે અને જે 9 પ્લેને જે કરતબ દેખાડેલા છે એમાં એક હાર્ટ બનાવેલું અને ભારતનો ઝંડો બનાવેલો અને બહુ જ ખૂબ જ મજા આવી છે. અને આ લાઈફમાં બહુ જૂજ જોવા મળે એવી વસ્તુ હતી જામનગર માટે, એટલે અમારા માટે એક લાવો જ હતો. 26મી જાન્યુઆરીના રોજ જામનગરમાં આજે એર શો થયેલો હતો. એર શો ફિલ્મમાં તો આપણે બહુ બધી વાર જોયેલો છે, પણ આજે અમને પહેલી વાર અહીંયા લાઈવ જોવાનો મોકો મળેલો હતો, જે ખૂબ જ દિલ ધડક શો હતો. દિલથી યાદ આવ્યું કે તેઓ લોકોએ મોટા આકાશમાં ખૂબ જ મોટું દિલ બનાવ્યું હતું, તેમજ તેઓ 9 પ્લેન એક સાથે આવ્યા હતા, 5 પ્લેન સાથે આવ્યા, એક સામેથી આવ્યું હતું, એકબીજાને ક્રોસ કરીને તેવા અલગ અલગ કેટલા બધા શો બતાવેલા હતા. તેઓ 90 ડિગ્રી ફર્યા, 360 ડિગ્રી ફર્યા, ખૂબ જ મજા આવી જોઈને. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેલ તથા કોર્ટમાં પ્રજાસત્તાક પર્વ અને ખંભાળિયા પાલિકાની દુકાનોની હરાજી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા.
એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે રવિવારે 26 જાન્યુઆરી નિમિત્તે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જેલ અધિક્ષક એમ જાડેજા, જેલના કર્મચારીઓ તથા બંદીવાન ભાઈઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ તકે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા ધ્વજને સલામી આપવામાં આવી હતી. જિલ્લા જેલના મેદાનમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેલની અગાસી પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની જિલ્લા જેલમાં થયેલી આ ઉજવણી અંગે જેલ અધિક્ષક એમ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર જિલ્લા જેલ ખાતે 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ 26 જાન્યુઆરીના રોજ અત્રેની જેલમાં આપણે રાષ્ટ્રધ્વજનું વંદન કરવામાં આવેલ અને જેલની અંદર તમામ બંદીવાન ભાઈઓ તેમજ સ્ટાફના કર્મચારી મિત્રો સર્વે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ અને ભારત માતાની જય બોલી અને સર્વેને આપણે આ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. અને ત્યારબાદ આ રાષ્ટ્ર માટે જે દેશભક્તોએ જે પોતાની શહીદી વરી છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ અને હર્ષોલ્લાસથી આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં અત્રે આવેલ છે. જામનગરના ન્યાય મંદિર ખાતે ગઈકાલે 26મી જાન્યુઆરીએ રવિવારે સવારે દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ન્યાયાધીશો, વકીલ મિત્રો અને અદાલતના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ વીપી અગ્રવાલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ તકે સૌ ઉપસ્થિતોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ પ્રસંગે જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ ઝાલા, સેક્રેટરી મનોજ ઝવેરી સહિતના હોદ્દેદારો અને હેમલ ચોટાઈ તથા અશોક નંદા અને હિતેન ભટ્ટ સહિતના વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સૌને આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી આપ સર્વેને, વકીલ બાર એસોસિએશન તેમજ મારા સાથી ન્યાયાધીશ મિત્રોને અને જામનગર જિલ્લાના તમામ રહીશોને
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારું વર્ષ આપ લોકો માટે આઝાદીપૂર્ણ ઉજવી શકો તેવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. જામનગર જિલ્લાના પિરોટન સહિતના જુદા જુદા ટાપુ પર આ વખતે પ્રથમ વખત જિલ્લા તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગની શાખાઓ, એસઓજી અને બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને પિરોટન સહિતના ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. जामनगर जिला एएसपी प्रतिभा प्रजासत्ताक पर्वनी आ उजवणी अंगे आपेली विगतो प्रस्तुत है। हमारे देश के माननीय प्रधानमंत्री जी के आदेश के अनुसार 26 जनवरी के उपलक्ष्य में हमारे जितने भी टापू जो एक्सेसिबल है वहाँ हर जगह ध्वज लहराया जा रहा है। इसमें जामनगर पुलिस की बेड़ी मरीन और एसओजी की टीम भी इस कार्य में लगी हुई है। साथ में नेवी और कोस्ट गार्ड का भी सहयोग है। सुरक्षा के लिए उधर कॉन्टिन्यूस पेट्रोलिंग शुरू है। जितने भी टापू हैं उधर कॉन्टिन्यूस पेट्रोलिंग चालू है। बेडी मरीन पुलिस स्टेशन की टीम और एसओजी की टीम। देवभूमि द्वारका जिल्लाની ખંભાળિયા નગરપાલિકા દ્વારા ઘણા સમય પહેલા એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે। આ શોપિંગ સેન્ટરની બહાર દુકાનોની હરાજી કરવામાં આવી છે। હરાજીમાં દુકાનો ખરીદનારા આસામીઓ પાસેથી પાલિકાને આ 12 દુકાનોના વેચાણ પેટે ₹889 લાખની આવક થવા પામી છે। આ તકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ દર્શનાબેન મોટાણી તેમજ ચીફ ઓફિસર રાહુલ કરમુર વગેરે હાજર રહ્યા હતા। एक दुकाननी अपसेट प्राइस ₹12.5 लाख राखवामां आवी हती। आ शॉपिंग सेंटर जोधपुर नाका पासे आवेलुं छे। कुल 106 आसामीओए दुकानोनी आ हराजीमां भाग लीधो हतो। हराजीनी आ प्रक्रिया अंगे चीफ ऑफिसरे आपेली विगतो प्रस्तुत छे। आज रोज आपणे तारीख 27/1/2025 ना रोज गाम खंभाळिया नगरपालिका द्वारा जोधपुर नाका पासे बनाववामां आवेली जे 12 शॉपिंग कॉम्प्लेक्स हती एमनी सरकारनी मंजूरी लई अने आज हराजीनो कार्यक्रम आयोजन करवामां आवेलो हतो। जेमां नगरपालिका प्रमुख श्री, चेरमेन श्री, आरसीएम कचेरीना प्रतिनिधि श्री तमाम लोको हाजर रह्या हता। आज आपणे शांतिपूर्ण 12 वागे हराजी चालू करी अने अत्यारेना टाइमे आपणे शांतिपूर्ण हराजी पूर्ण करेल छे। आ हराजीमां नगरपालिकाने अंदाजित 8.88 लाख जेटली आवक थई छे अने બધા જ ભાગ લેનાર આસામીઓને જે શાંતિપૂર્ણ હરાજી થઈ તેના માટે ખંભાળિયા નગરપાલિકા એમનો બધાનો આભાર માને છે। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ। જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી આસપાસ રહેતો હતો, પરંતુ આજે સોમવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી થઈ જતા લોકોએ ફરી એક વખત ઠંડીનો અનુભવ કર્યો હતો। દ્વારકા જિલ્લાના ઓખામાં ₹168 લાખના ખર્ચે નવો એસટી ડેપો બનશે। આ ડેપો 4645 ચોરસ મીટર જમીન પર નિર્માણ પામશે। ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે નવા ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 24, 46 અને 39 દ્વારા ગઈકાલે રવિવારે પ્રજાસત્તાક પર્વની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી। જામનગરમાં 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। આ તકે શ્રેષ્ઠ BLO, યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોનું કલેક્ટર ભાવિન પંડ્યાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। જામનગરમાં જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની પરેડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 51ની છાત્રાઓએ SPC કાર્યક્રમ રજૂ કર્યો હતો। જામનગરમાં આજે સોમવારે એસ્ટેટ શાખાના એક હંગામી કર્મચારી પર હુમલો થયો છે। આ કર્મચારીનું નામ કુલદીપસિંહ પરમાર હોવાનું અને આ હુમલાનું કારણ અંગત હોવાનું બહાર આવ્યું છે। હાલારના સાંસદ પૂનમબેન માડમ આજથી 30 જાન્યુઆરી સુધી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ઉપસ્થિત રહેશે અને 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી સંસદના બજેટ સત્રમાં હાજરી આપશે। ખંભાળિયા નગરપાલિકાની તરઘડી ગામની ડમ્પિંગ સાઇટમાં એકત્ર થયેલા કચરાના વિશાળ ઢગલામાં મોટી આગ લાગી હતી। JCBના અભાવે ફાયર ફાઇટરને આગ બુઝાવવામાં પરેશાની થઈ હતી। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવા જીરુની આવક શરૂ થઈ છે। પ્રથમ દિવસે જીરુના પ્રતિમણ ₹5525નો ભાવ હરાજીમાં જાહેર થયો હતો। ખેડૂત દ્વારા પ્રથમ દિવસે 2 ગુણી જીરું લાવવામાં આવ્યું હતું।
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી હોય જામનગરમાં મેગા જોબ ફેરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જાહેર કરવા ચાલતી તૈયારીઓ. એક વર્ષમાં ઓછી એવરેજ 71 વિકેટ લઈ ક્રિકેટના ઇતિહાસમાં બહુમાન પ્રાપ્ત કરતો જસપ્રીત બુમરાહ. સતત ત્રીજા સપ્તાહે શેરબજારમાં મંદી, 824 પોઈન્ટનો કડાકો. જામનગર શહેર અને જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની દમામભેર થતી ઉજવણી. જામનગરમાં એરફોર્સનો એર શો નિહાળવા ઉમટી પડેલા નગરજનો ટ્રાફિક જામમાં ફસાતા નારાજગી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.